કૃષ્ણ મિત્રો, મારું ગુજરાતી કિચનમાં આપનું સ્વાગત છે। અહીંયા તમે 12 માસ એટલે કે 12 મહિના સુધી ભરવા માટે બટેકાની વેફર, કાતરી અને છીણને જોઈ શકો છો। કલર તમે જોઈ શકો છો, એકદમ સફેદ એવો કલર આવેલો છે। તો આ કલર કેવી રીતે આવે છે અને તળાયા પછી સોફ્ટ કેવી રીતે બને છે એ આપણે બધું જ જોઈશું। તો ચાલો શરૂઆત કરીશું। તો આ વેફરને તળીને હું બતાવું છું કે એનું રિઝલ્ટ કેવું આવે છે। તો અહીંયા આપણે તેલ ગરમ કરવા માટે મૂકેલું છે। તેલ ગરમ થાય પછી આગળ તળી અને જોઈએ। આપ જોઈ શકો છો એકદમ સફેદ અને ખૂબ જ સરસ રીતે તળાય છે। જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને એકદમ સોફ્ટ એવી આપણી આ વેફર ખૂબ સારી રીતે તૈયાર થઈ છે। તો ચાલો હવે આ વેફર કેવી રીતે બને એ જોઈએ। જુઓ તો એના માટે મેં અહીંયા 10 કિલો બટેટા લીધેલા છે। તમને ગમે એટલા તમે લઈ શકો છો, પણ માપ હું તમને પરફેક્ટ કહીશ એટલે ખાસ ધ્યાન રાખજો। અને બટેટાની પસંદગી આપણે કેવી રીતે કરવાની છે, તો બટેટા અત્યારે વેફરના ખૂબ સારા મળે જ છે, છતાં પણ જોવું હોય તો આવા નાના નાના ડોટ્સ આવે છે। આપ જોઈ શકો છો દરેક બટેટાની અંદર આવા નાના નાના ડોટ્સ આવે છે, એ વેફરના બટેટા હોય છે। જુઓ આમાં તમને સરસ એવું ક્લીન દેખાશે। તો બસ આવા બટેટા, અને આપણે મોટી સાઈઝના બટેટા લેવાના છે, એકદમ નાની સાઈઝના નથી લેવાના, જેથી કરીને વેફર પણ ખૂબ સારી પડે અને તળાયા પછી રિઝલ્ટ તો તમે જોયું જ છે, એટલું સરસ રિઝલ્ટ મળે છે। અને સાથે જ અહીંયા મેં તપેલામાં ગરમ પાણી મૂકી દીધેલું છે। ફ્રેન્ડ્સ, કોઈ 2 થી 3 કલાક પાણીમાં જબોળવાની કે કશું જ માથાકૂટ કરવાની રહેતી નથી। બસ એક સાઈડ તમે વેફરને પાડતા જાઓ અને વેફરને બાફતા જાઓ, પછી સુકવવાની રહેશે, એટલે તમારે 1 કલાકની અંદર 10 કિલો બટેટાની વેફર તૈયાર થઈ જશે। તો હવે અહીંયા આપણે આ જે બટેટા લીધેલા છે એને બસ આવી રીતે છાલ ઉખેડી લઈશું। જે પ્રમાણે આપણે ઘાણમાં કરવાનું હોય છે એ પ્રમાણે આપણે છાલને ઉખેડતા જઈશું, વેફર પાડતા જઈશું અને કરતા જઈશું। બસ આવી જ રીતે આપણે છાલ ઉખેડી અને એક પાણીવાળા વાસણમાં મૂકી જવાની છે। તો 4 થી 5 બટેટાની આપણે એક સાથે છાલને ઉખેડી લઈશું, એટલે કે જે પ્રમાણે આપણે આ ઘાણમાં સમાઈ જાય એ પ્રમાણે આપણે એટલા બટેટાની એક સાથે કરીશું। તો હું અહીંયા છાલ ઉખેડી લઉં। જુઓ ફ્રેન્ડ્સ, બટેટાની છાલ આપણે નીકાળી લીધેલી છે। હવે મારી પાસે આ રીતની આ છીણી છે, તો હું આમાં વેફરને બનાવવાની છું। તો અહીંયા મેં થોડું પાણી લીધેલું છે અને આ છીણી છે એ સીધી જ આની ઉપર રાખેલી છે। જુઓ, તમારી પાસે ના હોય તો આવી રીતની આ છીણી આવે છે, એમાં જે મોટું હોય છે એનાથી પણ તમે છીણી શકો છો, પરંતુ મારી પાસે છે તો હું આનો ઉપયોગ કરું છું। અને આ પાણીમાં જ આપણે પાડીશું એ વાતનું ધ્યાન રાખીશું। બસ બને ત્યાં સુધી આમ સીધી જ વજન દેતો જવાનો છે અને પાડતી જવાની છે। ખાસ ધ્યાન રાખવાનું કે વજન દેવાનો છે।
એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું. રિઝલ્ટ બતાવું છું. જોઈ શકો છો એકદમ લાંબુ એવું સરસ છીણ પડેલું છે. તો બસ આવું જ આપણે આ છીણ પાડતું જવાનું છે અને થોડું છીણ થઈ જાય એટલે બાજુમાં આવી જ રીતે પાણીને ભરીને રાખવાનું છે અને આ છીણ છે એને આવી રીતે આમ ટ્રાન્સફર કરી લેવાનું છે. એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું. 2 થી 2.5 કિલોનું છીણ કરવાનું છે તો એ પ્રમાણે આપણે પાડી લઈશું. જુઓ ફ્રેન્ડ્સ, આપણે 2.5 કિલો જેટલા બટેટાને છીણી લીધેલા છે અને એક સરખું સરસ એવું લાંબુ છીણ પડ્યું છે. તમે જોઈ શકો છો બધું જ લાંબુ પડેલું છે. એનું કારણ એ છે કે આપણે બટેટાને આવી રીતે લાંબુ જ રાખી અને છીણવાનું છે જેથી કરીને છીણ ખૂબ સરસ એવું લાંબુ પડે અને આ બધું જ સરસ રીતે પડી ગયું છે. તો હવે આને આપણે નળ નીચે જ 2 થી 3 વખત ધોઈ લઈશું. બસ બીજું કશું જ નથી કરવાનું. કોઈ પાણીમાં બોળવાની જરૂર નથી, કશું જ નહીં. નળ નીચે 2 થી 3 વખત હાથને મારતા મારતા એટલે કે સહેજ ઘસી અને આપણે ધોઈ લઈશું. અને સાથે જ અહીંયા આપ જોઈ શકો છો કે પાણી પણ ઉકળી ગયું છે. જુઓ પાણી ખૂબ સારી રીતે ઉકળી ગયું છે. તો અહીંયા આપણે કશું જ નથી નાખવાનું. 2 કિલો છે, 2.5 કિલો એટલે આપણે 2 ટીસ્પૂન જેટલું. 2 કિલોમાં 2 ટીસ્પૂન એટલે કે આપણે અહીંયા 2.5 કિલો છે તો 2.5 ટીસ્પૂન જેટલું જ ફરાળી નિમક એડ કરીશું. અને સાથે ફટકડી એડ નથી કરતા. આપ જોઈ શકો છો સફેદ કલર લાવવા માટે અને એકદમ પોચી બનવા માટે આ રેગ્યુલર 1 ચમચી છે એટલો આપણે લીંબુનો રસ એડ કરીશું. બસ બીજું કશું જ કરવાનું નથી. અને આપ જોઈ શકો છો આને હલાવી લઈશું અને નિમક ઓગળે છે ત્યાં સુધી આ છીણને આપણે ધોઈ લઈશું. પછી એડ કરીશું. પછી આગળ કેવી રીતે પકવવું એ પણ જણાવું છું. જુઓ ફ્રેન્ડ્સ, આપણે આ પાણી એકદમ ક્લિયર આવે ત્યાં સુધી આને ધોઈ લીધી છે. એટલે કે 3 થી 4 વખત સારી રીતે ધોઈ લીધી છે અને ખૂબ સારી રીતે ધોવાઈ ગઈ છે અને પાણી પણ એકદમ સરસ એવું ઉકળી ગયું છે. તો બસ હવે કશું જ નથી કરવાનું. આને પાણીમાં નાખી દઈએ અને પાણીમાં નાખી અને 2 થી 3 મિનિટમાં જ તૈયાર થઈ જશે. એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું. નહીતર એકદમ છૂટી નહીં રહે અને વધારે પાકી જશે તો એકદમ ક્રિસ્પી પણ નહીં થાય. એટલા માટે આપણે આ પ્રોસેસ કરવાની છે કે ખાસ ધ્યાન રાખવાનું છે. પાણી નિતારી અને 2 થી 3 મિનિટ માટે જ આપણે આને ઉકાળવાની છે. અને ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખવાનું કે બટેટા આપણે પસંદ કરીએ એનો આધાર પણ હોય છે વેફર સારી બને એના માટે. તો બટેટા એવા પસંદ કરવાના છે કે એકદમ સરસ કડક હોય જેથી કરીને ખૂબ સારું રિઝલ્ટ મળે. તો આપ જોઈ શકો છો બસ આપણે બધી જ એડ કરી દીધી છે. હવે આને આપણે એક વખત આમ હલાવી લઈશું. અત્યારે આપ જોઈ શકો છો હું આ ચમચો છે એ સીધો જ અંદર નાખી અને હલાવું છું. પરંતુ 2 મિનિટ પછી આપણે કેવી રીતે પાકે છે શું છે એ જોઈશું. તો આને 2 મિનિટ થવા દઈએ. જુઓ ફ્રેન્ડ્સ, 2 મિનિટ થઈ છે અને તમે જોઈ શકો છો. નજીકથી બતાવું, સાઈડમાંથી સહેજ ઉકળવા માંડ્યું છે. તો હવે આપણે આ ચમચાને છે બસ આવી રીતે ઊંધો ફેરવીશું અને હવે હલાવવાનું છે. અત્યાર સુધી હલાવવાનું નહોતું એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે એક વખત આપણે નાખી દીધી અને હલાવી લીધી પછી વચ્ચે ક્યારેય હલાવવાનું નહોતું. બસ હવે આને આપણે 30 સેકન્ડ રાખીશું અને પછી રિઝલ્ટ બતાવું છું. જુઓ ફ્રેન્ડ્સ, બીજી 30 સેકન્ડ થઈ છે અને હવે આપણે ચેક કેવી રીતે કરવી છે એ તમને બતાવું કે આવી રીતે લેવાનું છે આસાનીથી. બસ નખ મારતા આ તૂટી જાય છતાંય ખૂબ સરસ રીતે
છૂટું રહે ને એટલું જ કરવાનું છે. તો હવે આપણે આને સીધું જ કોઈ પણ આ કાણાવાળું વાસણ હોય એમાં લઈ લઈશું. અને ફ્રેન્ડ્સ, ફટકડી નાખવી હોય તો કેટલી નાખવાની છે એ પણ તમને બતાવું છું. આપણે અહીંયા ફટકડી નથી નાખી, પરંતુ નાખવી હોય તો કેટલી નખાય એ હું હમણાં તમને બતાવું છું. તો આને બધાને આપણે નીકાળી લઈશું. જુઓ ફ્રેન્ડ્સ, આપણે બધી નીકાળી લીધેલી છે અને તમે જોઈ શકો છો કે એકદમ છૂટી છૂટી રહે છે. બાફી છે છતાં પણ સરસ છૂટી રહે છે. બસ આવી જ રીતે કરવાની છે અને એકદમ નખ મારતા સીધી જ આસાનીથી તૂટી જાય છે. તો આપણી ખૂબ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. તો આને આપણે કોઈ પણ કપડામાં બસ આવી રીતે પાથરી દેવાની છે. એ વાતનું ખાસ ધ્યાન રાખીશું. અને આને હાથ લગાવવાનો નથી, બસ આવી રીતે ફોર્કથી સહેજ સહેજ પોળી કરી દેવાની છે અને પંખા નીચે સુકવવાની છે. હા ફ્રેન્ડ્સ, તાપમાં સુકવવાની નથી. હું પણ અત્યારે રાતના સમયે જ બનાવું છું. ઓવરનાઇટ ફેન નીચે સૂકવી દઈશું અને સવારે 2 થી 3 કલાક માટે આકરા તાપમાં સૂકવી દઈશું. એટલે આપણી આ વેફર સરસ રીતે તૈયાર થઈ જશે. હવે આપણે પ્લેન વેફર બનાવવાની છે. તો આવી રીતના સિંગલ આવે છે, એમાં પણ તમે બનાવી શકો છો. અને આવી રીતે આવે છે, જેમાં આ જાળીવાળી બને છે અને આ પ્લેન બને છે, એમાં પણ તમે બનાવી શકો છો. તો બસ એમાં પણ એ જ કરવાનું છે કે બટેટું છે એને ખાસ ધ્યાન રાખવાનું કે ઊભું રાખવાનું છે. પાણીમાં આપણે વેફર પાડવાની છે અને બસ આવી જ રીતે છીણતું જવાનું છે. અને જેવી રીતે છીણમાં પ્રોસેસ કરી છે એ જ પ્રોસેસ આમાં પણ કરવાની છે. આપ જોઈ શકો છો ખૂબ સરસ રીતે આપણો હાથ દેખાય એટલી સરસ આપણે બનાવી છે. તો બસ આ જ પ્રોસેસ કરવાની છે, એ વાતનું ખાસ ધ્યાન રાખીશું. પાણી ફરીથી ઉકળવા લાગ્યું છે, તો એમાં આપણે ફરીથી નિમક એડ કરી દઈશું. 1 ટીસ્પૂન જેટલું એક વખત હલાવી લઈશું. અને જો તમારે લીંબુ ના નાખવું હોય તો તમે ફટકડી પણ એડ કરી શકો છો, પરંતુ ફટકડીની માત્રા તમે જોઈ શકો છો એકદમ નાનો એવો પીસ આપણે લીધેલો છે. એકદમ નાનો પીસ લેવાનો છે. બસ કાં તો ફટકડી એડ કરવાની છે અને કાં તો 1 ચમચી જેટલું ફરીથી લીંબુ એડ કરવાનું છે. પાણીને સારી રીતે હલાવી લેવાનું છે અને પાણી તમે જોઈ શકો છો એ જ પાણીમાં બાફવાનું છે. એકદમ સરસ ક્લિયર પાણી છે. અને હવે આપણે જે આ વેફર બનાવી છે એને પણ સરસ રીતે ધોઈ લીધી છે અને આને પણ આપણે બાફવા માટે મૂકી દઈશું. આને પણ આપણે 3 થી 4 મિનિટ જ બાફીશું, એ વાતનું ખાસ ધ્યાન રાખીશું. તો આવી જ રીતે આપણે એક એક ઘણ કરતા જવાના છે અને બાફતા જવાના છે. એટલે એક વ્યક્તિ હશે તો પણ આરામથી સારી રીતે વેફર ફટાફટ 1 કલાકમાં તૈયાર થઈ જશે. તો આને પણ આપણે બાફી લઈએ. જુઓ, હવે આપણે જાળીવાળી પાડીશું. તો એના માટે બને ત્યાં સુધી થોડું આવું ગોળ બટેટું હોય એ લેવાનું છે. તો એક વખત આવી રીતે ઘસીશું, એક વખત આવી રીતે ક્રોસમાં ઘસતું જવાનું છે. ફરીથી બતાવું છું, જુઓ, એક વખત આ સીધું ઘસ્યું, બીજી વખત બટેટાને આડું કરી લેવાનું છે અને ઘસવાનું છે. ફરીથી સીધું કરી લેવાનું છે, ઘસવાનું છે, ફરીથી આડું કરી અને ઘસવાનું છે. અને રિઝલ્ટ તમે જોઈ શકો છો. ખૂબ સરસ રીતે આપણી દરેકે દરેક
આ વેફર છે જાળીવાળી એ પણ ખૂબ સારી રીતે પડે છે, તો એને પણ આપણે આવી જ રીતના પાણીમાં એડ કરતા જઈશું, એટલે બધું જ કામ એક સાથે થતું જાય છે. અને સાથે જ આપ જોઈ શકો છો અહીંયા 1.5 મિનિટ થઈ છે અને ખૂબ સારી રીતે ઉકળવા માંડ્યું છે, પરંતુ હજુ આપણે 30 સેકન્ડ સુધી હલાવીશું નહીં. 30 સેકન્ડ પછી એક વખત આને હલાવીશું. જુઓ દરેકે દરેક ખૂબ સારી રીતે પડતી જાય છે, તો આવી જ રીતે આને પણ આપણે પાડી લઈશું. જુઓ ફ્રેન્ડ્સ 2 મિનિટ થઈ ગઈ છે અને પાણી ખૂબ સારી રીતે ઉકળે છે. નજીકથી બતાવું છું, પાણી આટલું ઉકળવું જોઈએ તો જ વેફરનું રિઝલ્ટ સારું આવે છે. હવે આને આપણે ફરીથી આવી જ રીતે ચમચો મારી અને બીજી 2 મિનિટ માટે ઉકાળી લઈશું. અને હાથ મારતા જ જ્યારે આપ પણ પેલી વેફરની જેમ એટલે કે છીણની જેમ તૂટે એવી થાય ત્યાં સુધી કરવાની છે. તો આને 4 મિનિટ જેટલો સમય જાય છે, તો 2 મિનિટ થઈ છે, બીજી 2 મિનિટ ઉકાળી લઈએ. જુઓ ફ્રેન્ડ્સ બીજી 2 મિનિટ થઈ ગઈ છે અને રિઝલ્ટ બતાવું છું. બસ આવી રીતે નખ મારવાથી એકદમ સરસ રીતે તૂટી જાય એટલે સમજવાની કે આ થઈ ગઈ છે. હવે આને પણ આપણે નીકાળી લઈશું. દરેક વેફર ખૂબ સારી રીતે તૈયાર થઈ છે, જોઈ શકો છો એકદમ સરસ રીતે તૈયાર થઈ છે, તો આને પણ આપણે નીકાળી લઈશું. અને સાથે જ ફ્રેન્ડ્સ એ વાતનું ખાસ ધ્યાન રાખીશું કે વેફરને બસ આમ એક એક ઉઠાવીશું અને આવી રીતે સુકવતા જઈશું. આને પણ આપણે ફેનની નીચે જ સુકવવાની છે, એ વાતનું ખાસ ધ્યાન રાખીશું. તો આવી જ રીતે આને સૂકવી લઈએ. અને ખાસ ધ્યાન રાખવાનું છે કે ફેનમાં સુકવવાની છે. બીજે દિવસે 2 થી 3 કલાક ફૂલ તાપમાં જ આપણે રાખીશું એક વખત સુકાયા પછી, જેથી કરીને ખૂબ સારું રિઝલ્ટ મળે અને દરેક વેફર છે એ એકદમ સફેદ થાય અને સોફ્ટ પણ એવી જ થાય અને 12 મહિના સુધી ખૂબ સારી રીતે સચવાઈ રહે. તો બધી જ આવી રીતે આપણે નીકાળી લઈશું અને બસ સેમ પ્રોસેસથી આપણે આ વેફર છે જાળીવાળી એને પણ 4 મિનિટ માટે પકવી લઈશું. 4 થી 5 પાણીથી ધોઈ નાખીશું અને આ જ પાણીમાં પકવી લઈશું. બસ આ પાણીમાં માત્ર હવે આપણે ફરીથી અડધી ચમચી જેટલું નિમક એડ કરવાનું છે અને અડધી ચમચી જેટલું લીંબુનો રસ એડ કરવાનો છે. બીજું કશું જ એડ કરવાનું નથી. અને પાણી તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ક્લિયર દેખાય છે. તો આવી જ રીતે આપણે બધી જ વેફર તૈયાર કરી લઈશું. આને પણ આપણે આવી જ રીતે બાફી લઈશું અને 4 મિનિટ માટે બાફીશું, અથવા તો નખ મારતા પોચી પડે ત્યાં સુધી બાફી લઈશું. હલાવવાની નથી પહેલા 2 મિનિટ સુધી, પછી જ હલાવવાની છે, એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું. જુઓ 4 મિનિટ થઈ ગઈ છે અને આપણે એક વખત આને પણ ચેક કરી લઈશું. એકદમ સરસ નખ મારતા ખૂબ સારું રીતે તૂટે છે. તો બસ આને પણ આપણે નીકાળી લઈશું. અને આપ જોઈ શકો છો કે પાણીના આપણે આટલા ઘાણ એક જ પાણીમાં કર્યા છતાંય પાણી આટલું સરસ ક્લિયર રહે છે. તો આને આપણે કાઢી અને કપડા ઉપર સૂકવી દઈશું. ઓવરનાઇટ સૂકવીશું ફેન નીચે અને ફરીથી બીજે દિવસે તાપમાં 2 થી 3 કલાક આકરા તાપમાં સૂકવી લઈશું, એટલે આપણી આ વેફર તૈયાર થઈ જશે. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો. આભાર મિત્રો. જય શ્રી કૃષ્ણ.